નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થતા નવા નિયમો, જેમાં બેંક, ગેસ ટેક્સ, વીમા, મકાન, શિક્ષણ, ટોલ ટેક્સ, જીએસટી ને લઈને મોટા સમાચાર। ગામડાઓને થશે હવે ફાયદો। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો। ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જૂના વાહનો થશે હવે ભંગાર સાથે 300 યુનિટ મફત વીજળી। મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, હવે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના। મહિલાઓને મળશે દર મહિને 500 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, આજથી લાગુ થતા નવા નિયમો, જેમાં મિત્રો મારુતિ કાર 4% મોંઘી થશે। બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પડશે। 12 લાખ સુધીની આવક કર મુક્તિ થશે। જીએસટીના નવા નિયમો, એટીએમમાંથી પૈસા ઉપાડવા હવે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો મકાન ભાડાની આવક પર ટીડીએસ કપાતની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે। શિક્ષણ લોન પર ટીસી દૂર કરવામાં આવશે। સાથે મિત્રો કહી શકાય કે 1 એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે। થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં 15 થી 20% વધશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 1 એપ્રિલથી લાગુ થશે યુનાઇફાઈડ પેન્શન સ્કીમ। કર્મચારીઓને મળશે પેન્શનની ગેરંટી। પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના નવા નિયમો, દસ્તાવેજો માટે ફોટા અને અક્ષાંશ અને રેક્ષાંશ ફરજિયાત આપવા પડશે। ગુજરાતમાં 10 દિવસ સુધી બેંકો બંધ રહેશે। આગામી નાણાકીય વર્ષમાં ક્રેડિટ કાર્ડ ધારકો માટે ઘણા ફેરફારો થવાના છે। ટોલ ટેક્સના નવા નિયમો લાગુ થશે। આ મિત્રો ટોટલ 15 નવા નિયમો છે એ એપ્રિલ મહિનાથી લાગુ થવા જઈ રહ્યા છે। નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2025 થી આ 15 નિયમો તમારા માટે ખૂબ જ અગત્યના રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ લોન ઉપાડેલી છે, ધિરાણ ઉપાડેલી છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભાર ઓછું છે એવા આંકડા સામે આવ્યા છે। લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂત પરના દેવાની માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે મિત્રો માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। નવા નાણાકીય વર્ષની સાથે આ મહિને નવા જૂની થવાની છે। મિત્રો, ખાસ કરીને કહી શકાય કે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવશે, એટલે કે વ્યાજ સરકાર ભરે એવું મિત્રો હાલ કહી શકાય। તો શું આવી સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ખાસ કરીને ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો નીચે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ। ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગામડે ફાયદો, ખુશ ખબર આવી છે। હવે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો મિત્રો તાલુકા કક્ષાની કચેરીએ હવે તમારે ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભ કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે। અને હવે આ માટે અંદાજ જે કહી શકાય કે મિત્રો અરજદારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે। 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે
જ્યારે બાકીના 4 રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે જશે. તો મિત્રો હાલ ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર. હવે મિત્રો તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા નહીં ખાવા પડે. તમે તમારા ગામમાં જ ગામ પંચાયત મારફતે 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ મેળવી શકો છો. તો હવે મિત્રો ગામડાઓને થશે ફાયદો. ખુશખબર આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો ખાસ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય, સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય. NFSA ધારકોને હવે PMJ હેઠળ કાર્ડ આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર હવે વિના મૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો તમે રાશન કાર્ડ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ છે મેળવી શકો છો અને ગુજરાતના કોઈ પણ વ્યક્તિને સારવાર અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે વિના મૂલ્યે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું કુલ 30,000 MC આઉટરીચ પાણી ફાળવવાનો એક અત્યંત ખૂબ જ ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તાર હોય ત્યાં મિત્રો સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય એ આયોજનના ભાગરૂપી પૂરક સિંચાઈ અર્થે તળાવો અને ચેકડેમ ભરવા માટે નર્મદાના આ પાણીની ફાળવણી કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. કિસાન હિતકારી અભિગમ ગુજરાતના મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કે મિત્રો ATM ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો. ATM ટ્રાન્ઝેક્શનને લઈને મિત્રો નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આજથી જ આ મહિનાથી જ મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે મેટ્રો શહેરો હોય એટલે કે મિત્રો જે મોટા શહેરો છે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, આવા મિત્રો મોટા શહેરો છે ત્યાં હવે મિત્રો આ નવો નિયમ લાગુ થશે. આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર ₹25નો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ ₹20 હતો. આ ઉપરાંત જો તમે બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડશો તો ₹30 વસૂલવામાં આવશે. જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા ₹5 નક્કી કરવામાં આવી છે. તો મિત્રો હાલ એપ્રિલ મહિનાથી જ ATM ટ્રાન્ઝેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં UCCની તૈયારી એટલે કે મિત્રો કહી શકાય કે વિધાનસભા ગૃહમાં જ્યારે વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરથી ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મિત્રો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત હવે દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત એક શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાના સાકાર કરવાની દિશા હવે મિત્રો કદમ છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો હાલ કહી શકાય હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે. ગ્રામ સભા સ્તરે નોંધણીની સુવિધા થશે. જાતિ ધર્મ કે સંપાદનને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો લાગુ થશે. હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરવામાં આવશે. તો મિત્રો ગુજરાત રાજ્યમાં હવે યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગુ થવા જઈ રહ્યું છે. ભારત દેશમાં મિત્રો હાલ કહી શકાય કે ભારત દેશમાં આ ગુજરાત છે મિત્રો બીજું રાજ્ય બનશે જ્યાં UCC કાયદો છે એ લાગુ થવા જઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. પરંતુ મિત્રો આ જનધન ખાતા ધારકો માટે આ એક અગત્યની ખાસ કરીને યોજના છે. કેન્દ્ર સરકારે દેશવાસીઓને મિત્રો આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ છે મિત્રો ચલાવવામાં આવી છે. મોદી સરકાર જ્યારે મિત્રો વર્ષ 2024માં જ્યારે આપણા મોદીભાઈ ખાસ મિત્રો નરેન્દ્ર મોદી છે એ ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે મિત્રો વર્ષ 2014માં જનધન યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. અને જનધન યોજના હેઠળ તમે મિત્રો તમારા બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો બેંક ખાતું ખાલી હોય તો આવા ખાતામાં જનધન યોજના અંતર્ગત સૌથી વિશિષ્ટ સુવિધા બહાર પાડવામાં આવી છે. જનધન ખાતું ખોલાવ્યું છે તો તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે મોદી સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા ખાતામાં મિત્રો બેલેન્સ ન હોવા છતાં પણ તમે હવે જનધન ખાતા અંતર્ગત લોન સુવિધાનો લાભ લઈ શકો છો, ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ છે લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા દરેક ખેડૂત મિત્રો હવે થયા છે હેરાન પરેશાન. મિત્રો ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પાક ધિરાણ લોન પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરે દરેક ખેડૂતોને વ્યાજ લોન આપવામાં આવે છે. જે ખેડૂતો આ યોજના અંતર્ગત અરજી કરે છે એને લોન મળવા પાત્ર રહેશે અને પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજના અંતર્ગત ખેત ધિરાણ એટલે કે પાક ધિરાણ લોન લઈ શકે છે. રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમુક સમયથી આ કહી શકાય કે આ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં નથી આવી. અને મિત્રો ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હતી. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવી. એપ્રિલ મહિનાના અંતિમ દિવસો સુધીમાં મિત્રો આ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો ખેત ધિરાણ પર જ્યારે રાજ્ય સરકારની સબસિડી કહી શકાય કે રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો અત્યારે હાલ મિત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર કે 300 યુનિટ મફત વીજળી એટલે મિત્રો આ યોજના છે એ વર્ષ 2024માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ મિત્રો આ યોજનાને લઈને 2025માં પણ એક સમાચાર ફળી રહ્યા છે કે મિત્રો જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થયું વર્ષ 2025 અને 26નું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાને કોઈ વધારે વેગ આપવાની જાહેરાત નથી કરી, પરંતુ વર્ષ 2024માં શું જાહેરાત કરવામાં આવી હતી તેમના વિશે થોડીક સવિસ્તાર માહિતી મેળવીએ. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી આપવામાં આવતી હતી. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે. સરકારે દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો નિર્ણય લીધો છે. આ યોજનાનો સીધો ફાયદો છે મફત વીજળી છે. સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે નહીં એવી પણ મિત્રો હાલ ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો મફત વીજળીની એક જાહેરાત જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે અને 75,000 કરોડ રૂપિયાથી પણ વધુના રોકાણ સાથે 5 પ્રોજેક્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાના લક્ષ્યાંક ધરાવે છે. પીએમ સૂર્યઘર મફત વીજળી pmsuryaghar.government.in ની વેબસાઇટ પર જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી છે એ નોંધાવી શકો છો. ભારતના કોઈ પણ વ્યક્તિ નાગરિક છે મિત્રો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને તે પાત્રતા ધરાવતા હશે તો આ યોજના અંતર્ગત પોતાના ઘરના છત ઉપર સોલાર પેનલ સ્થાપિત કરી શકે છે અને દર મહિના 300 યુનિટ સુધીની વીજળી છે એ વાપરી શકે છે અને બાકીની વીજળી છે મિત્રો એ વ્યક્તિ છે એ સરકારને વેચી શકે છે અને એના પૈસા પણ તમારા ખાતામાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો તમે વીજળીનો ઉપયોગ પણ કરી શકો છો અને વીજળી વેચીને આવકનો સ્ત્રોત પણ મેળવી શકો છો, આર્થિક સહાય પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે મિત્રો 1 લાખથી પણ વધુ લાભાર્થી છે ત્યારે અયોગ્ય જોવા મળી રહ્યા છે. જેઓ મિત્રો બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. જેને જોતા મિત્રો ખાસ કરીને પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની નવી તૈયારી શરૂ કરી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે જેના નામે રાશન લેવામાં આવ્યું હોય. પહેલા મહિને ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આમ દરેક
ને દર મહિને નવા સભ્યોએ અંગૂઠાની છાપ લગાવીને એક પછી એક રાશન લેવું પડશે. જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ છે ક્રમશઃ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને પણ સુધારવાની તૈયારી ચાલી રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સારથી યોજના ખેડૂતો માટે એક ખૂબ જ ફાયદાકારક યોજના છે, જેમાં ખેડૂતો પોતાના ખેતી સંબંધિત કોઈ પણ પ્રશ્નોના સવાલના જવાબનું નિરાકરણ લાવી શકે છે. એટલે કે ખેડૂતોને કોઈ પણ ખેતી લાયક મુશ્કેલી હોય તો આ ફોન નંબર આપેલો છે, હેલ્પલાઇન નંબર આપેલો છે 14447. હેલ્પલાઇન ઉપર ખેડૂતો પોતાની ફરિયાદના નિરાકરણ માટે હાલ મિત્રો આ નંબર ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર મિત્રો પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડલ વિવિધ વીમા ઉત્પાદનો અને સેવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો જે હેલ્પલાઇન નંબર આપ્યો છે, ખેડૂતો એ નંબર નોંધી લેજો અને ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો વિવિધ પાકો યોજનાની સંપૂર્ણ જાણકારી છે એ એકત્રિત કરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તમામ રિચાર્જો થશે સસ્તા. મિત્રો જેમાં જીઓ, BSNL, એરટેલ, વીઆઈ જેવા મુખ્ય ઓપરેટરોમાં આ નવા નિયમો લાગુ થશે. આજકાલ મિત્રો મોબાઈલ વપરાશકર્તાઓ માટે દરેક ઓપરેટરના પ્લાન છે, રિચાર્જ છે, એના વિકલ્પો છે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. જ્યારે મોબાઈલની વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને અન્ય સુવિધાઓનો ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને એક સસ્તી અને અનુકૂળ યોજનાની જરૂર પડશે. આને ધ્યાનમાં રાખીને સરકારે એક નવો નિયમ લાગુ કર્યો છે, બહાર પાડ્યો છે, જે મુજબ મફત ફક્ત 20 રૂપિયાનું રિચાર્જ કરવાથી તમારો મોબાઈલ નંબર 4 મહિના સુધી સક્રિય રહેશે. પરંતુ મિત્રો આ જે રિચાર્જ કરશો એમાં માત્ર તમે કોલ કરી શકો છો અથવા તો કોલને રિસીવ કરી શકો છો. આમાં મિત્રો ઇન્ટરનેટની સુવિધા નહીં મળે. અને મિત્રો હાલ કહી શકાય કે આ નવો નિયમ છે ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યો છે. ને જીઓ છે, BSNL છે, એરટેલ છે, વીઆઈ જેવા મુખ્ય કંપનીઓ છે એમના આ નવા નિયમોનું પાલન કરવું પડશે એવું હાલ મિત્રો ટ્રાય દ્વારા હાલ મિત્રો એક નિવેદન આપવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના, જેમાં મિત્રો કહી શકાય કે એક યોજના છે એ ગુજરાતના દરેક વિદ્યાર્થીનીઓ માટે છે અને એક બીજી યોજના છે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે, એટલે કે એક નમો લક્ષ્મી સરસ્વતી યોજના છે એ યોજના બહાર પાડવામાં આવી છે. એમના વિશે વાત કરીને આ એક યોજના છે મિત્રો હાલ એક શિષ્યવૃત્તિ તરીકે કામ કરે છે. હવે દીકરી મફતમાં ભણશે, મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો વર્ષ 2024માં એક નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના આમ 2 યોજના શરૂ કરવામાં આવી હતી. તો આપણે પહેલા નમો લક્ષ્મી યોજના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 અને 12માં 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દીકરીઓને શિષ્યવૃત્તિ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયાની સહાય મળશે શિષ્યવૃત્તિ તરીકે, અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે એમના 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. આમ ટોટલ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી એટલે કે ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે નમો સરસ્વતી યોજના છે મિત્રો હાલ ધોરણ 11 અને 12માં જે વિદ્યાર્થીઓ, જેમાં હાલ કહી શકે કે મિત્રો જે વિદ્યાર્થીઓ કોમર્સ નહીં પરંતુ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરવા માગે છે તો એવા વિદ્યાર્થીઓને ખાસ કરીને મિત્રો સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં જો અભ્યાસ કરવો હોય તેમાં સરકાર તરફથી મિત્રો સહાય સ્વરૂપે હવે રકમ છે એ આપવામાં આવશે. તો મિત્રો હાલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. એ અંતર્ગત મિત્રો કહી શકાય કે સહાય છે એ હવે એમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં તમે જો પૈસાનું રોકાણ કરવા માગો છો તો તમારા પૈસા આ યોજના અંતર્ગત થઈ જશે ડબલ. ભારતીય સરકાર દ્વારા, એટલે કે મિત્રો સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળો હતો ત્યારે મિત્રો કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે આ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે આ સરકારી
સ્કીમ હોવાના કારણે આમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો જોવા મળતો નથી. મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જશે. વ્યાજદરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં પહેલાં બમણા થતા હતા, પરંતુ મિત્રો વ્યાજદર વધવાની સાથે આ પૈસા વધવાનો જે સમયગાળો હતો એ હવે 115 મહિના થઈ ગયો છે. એટલે મિત્રો સમયગાળો છે એ ઘટી ગયો છે. તો મિત્રો આ એક યોજના છે જેમાં તમે રોકાણ કરવા માગો છો અને તમને છે મિત્રો રોકાણનું પેન્શન સ્વરૂપે વળતર છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવા જૂના વાહનો છે તો મિત્રો એ 15 વર્ષ જૂના વાહનો છે તમારી પાસે, તો હવે તમારે નવું વાહન ખરીદવું પડશે. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે હાલ મિત્રો નીતિન ગડકરીએ, જે મિત્રો આપણા કેન્દ્રીય પરિવહન મંત્રી છે, એમના દ્વારા મિત્રો હાલ સૌથી મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, એવું મિત્રો કોઈ કહ્યું તેવું કહ્યું છે નીતિન ગડકરીએ. મિત્રો આપને કોઈના કોઈ પાસે, એટલે કે મિત્રો તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે ભારત દેશની અંદર 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે મિત્રો હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતનો અસ્વીકાર કર્યો હતો, નકારી કાઢતા આ કહ્યું હતું કે આ વાત ખરેખર ખોટી છે.